બીટ લીધું છે કેટલી 5 કેરેટ લઈ લઈએ. માર્કેટને કેટલી સરસ રીતે સજાવી છે મિત્રો. સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોમાં. અમે જઈ રહ્યા છીએ મહારાષ્ટ્ર નવાપુર શાકભાજી માર્કેટમાં. ટાઈમ થયેલો 11:30 1:30 વાગે પહોંચી જશું. ત્યાં જઈને તમને માર્કેટ બતાવીશ. વરસાદ શરૂ થઈ ગયો છે. આ કેટલું સુંદર છે જુઓ મિત્રો. ધોધમાર વરસાદ છે. ફોરવ્હીલમાં જતા છે એટલે છત્રી ભૂલી ગયેલા છે, રેનકોટો ભૂલી ગયેલા છે. ત્યાંથી માર્કેટમાં ઉતરવું પડે એમ તો ધ્યાન જ નહીં રહેલું. મારી મમ્મી બે બહેને પ્રવચન આપ્યા કરતા છે. પાછળ બહેને મોટી સીટ પર બેઠા છે એટલે પણ શું કરે હવે. અમે સોનગઢમાં છીએ હાલમાં. કેટલા રળિયામણા ડુંગર દેખાય છે. સામે સોનગઢનો કિલ્લો છે. તમે એકદમ સ્પષ્ટ રીતે જોઈ શકો છો. મકાઈ ખાવા માટે ઊભા છે. 20 રૂપિયાની એક છે અને 50ની 3 એમ કહેતા છે માસી. તો 3 લઈ લઈએ અમે. અહીંયા પહેલાં જૂનું ટોલ નાખું હતું. સરસ ડુંગર દેખાતા છે. કેટલું સુંદર લાગતું છે ડુંગર. કઈ મશીન છે કોઈ જાણતો હશે તો કોમેન્ટ કરીને જણાવજો. મને તો ખબર નથી. હવે 5 કિલોમીટરના અંતરે નવાપુર માર્કેટ આવી જશે મિત્રો. સુખ ગાડી આવી જવાની છે એટલે સ્ટોપ કરી દીધું છે. જેની રાજા બેઠો હોય વચ્ચે. દાદા કશું જવા માટે તો યાર છત્રી બત્રી લઈને બળદને ચારવા માટે આવી રહેલા છે. હમણાં પૂછી જાઉં માર્કેટ તો હજુ 1:30 વાગ્યા. 1:30 વાગ્યાના છે હજુ એટલે કંઈ નહીં. હમણાં જરાક વહેલા પણ ચાલુ કરી દીધું છે માર્કેટમાં. પહેલાં 3 વાગે આપતા હતા. 3 વાગ્યા વગર શાકભાજી લઈ આપતા હતા. કારણ અમે શાકભાજી લેવા જતા છે એનું કારણ એ છે કે અમારી દુકાન લગાવતા છે અમે હટવાડામાં. સવારે વ્યારા લેવા ગયેલા શાકભાજી હવે જે વ્યારા નહીં મળે તે નવાપુર મહારાષ્ટ્રમાં આવવું પડે. જો મિત્રો કેટલું સરસ સુંદર. અહીંયા સોલરવાળું ખબર નહીં કામ ચાલુ છે કે પછી પૂરું થઈ ગયું કંઈ ખબર નથી. પણ સોલર સિસ્ટમ ગોઠવી છે. જુવાર છે મિત્રો મહારાષ્ટ્રની. કેટલું સરસ નેચર લાગતું છે જુઓ તમે. જુવાર ને સોયાબીન અરે લખેલો જો મહારાષ્ટ્રની લિમિટ શરૂ. અહીંથી મહારાષ્ટ્રની લિમિટ શરૂ થઈ ગઈ. થેન્ક્સ ફોર વ્યારા ડિસ્ટ્રિક્ટ લિમિટ એન્ડ્સ. તાપી વ્યારા જિલ્લાની હદ પૂરી. મિત્રો આ છે નવાપુરનું બસ સ્ટેશન. નવાપુરનું જે રેલવે સ્ટેશન છે તે અડધું મહારાષ્ટ્રમાં અને અડધું ગુજરાતમાં એ રીતના છે. જોવા જવાનો સમય નથી આપણી પાસે. માર્કેટમાં જઈને ફટાફટ શાકભાજીની ખરીદી કરવા પડશે મિત્રો. અહીંથી બસ સ્ટેશનથી થોડુંક આગળ આવીને જમણા હાથે આવીને માર્કેટમાં 1:30 વાગે પહોંચી જશે એમ કીધેલું. 1:45 થઈ ગયા છે આપણને. હાલ તો એટલા આવ્યો નથી એવું લાગતું છે. નવાપુર માર્કેટમાં પહોંચી ગયા છીએ આપણે. તો ચાલો જઈએ અને શાકભાજી કઈ કઈ છે તપાસ કરીએ. આવતીકાલે માર્કેટ બંધ છે. આવતીકાલે મહારાષ્ટ્રમાં ગણેશ વિસર્જન રાખ્યું છે એટલે માર્કેટ બંધ રહેશે. હવે આજે બધી શાકભાજી આવી જાય તો સારું. એમ તો દર ગુરુવારે માર્કેટ મહારાષ્ટ્રમાં બંધ હતી. માર્કેટને કેટલી સરસ રીતે સજાવી છે મિત્રો. મરચાં છે, બટાકા છે, કાકડી છે, તુરિયા છે, રીંગણ છે, ગુવાર છે. આ લેવાનું હોય કે મમ્મી? મરચાં, ચાઇના રીંગણ, ટામેટા છે. બધી શાકભાજી આવતી છે હજુ. માર્કેટમાં ગણપતિની મૂર્તિ ગોઠવી છે. 3 વાગ્યા વગર ભાવ નહીં કહે હેરે ચાઇનાનો. ગોલ્ટી છે શું ભાવ? 600. હા ગોલ્ટી 400 રૂપિયા. 400. 3 વાગ્યા વગર ભાવ નથી કહેતા. 3 વાગે જ શરૂ કરશે એમ કહેતા છે. 1 નંબર ટામેટા છે.
કેટલી 5 કેરેટ લઈ લઈએ હે હા મમ્મી આ બહુ મસ્ત છે એક તો જોવાયું નહીં એના દેખાય નહીં નીચે એટલે કોબી આવી છે સરસ મજાનું આદુ છે તેની બાજુમાં ફ્લાવર છે કતારગામ પાપડી છે માર્કેટમાં તમારે જે પણ ખાવું છે તે ખાઈ શકો છો ટામેટું ખાઈ શકો છો કાકડી ખાઈ શકો છો બીટ લાવ્યો છું હરાજી બોલે તેની રાહ જોતા છે તમારે ખરીદવી છે એટલે હરાજી નથી ચાલુ કરી એટલે કેરેટ લેતા હું અને જબલા જે છે તે કાઢી લઉં ગાડીમાંથી પછી ફટાફટ લેવું પડશે એકદમ તરત જ ઉચકાઈ જાય બધી શાકભાજી અહીંયા આવે ને બહુ જ ઉતાવળ કરવા પડે એક જણ આવે ને તો નહીં મેળ પડે 2-3 જણે આવવું પડે હવે અહીંયા શું 1 કેરેટ ટામેટાની 2 કેરેટ એવું નહીં આખા ટેમ્પાની હરાજી ચાલે એટલે આખો ટેમ્પો જ લઈ લઈ હવે ફર્સ્ટ મરચાં લીધા છે હવે લેવાનું શરૂ કર્યું છે વરસાદ શરૂ થઈ ગયેલા છે થોડો હવે પાછો વધવા લાગ્યો છે હજુ વધારે નહીં વધે તો સારું કેમ કે પછી મને ગાડીમાં માલ મૂકવાની તકલીફ પડી જશે બીટ લીધું છે મરચાં લીધા બીટ લીધું કતારગામ પાપડી લીધી છે હવે હજુ લેતા છે પછી બતાવો તમને વાલ પાપડી લીધી છે ફ્લાવર લીધું છે વચ્ચે ગાડી મૂકે ને તો પછી જ્યારે નીકળવા ને ત્યારે બહુ મુશ્કેલ પડી જાય જરાક સાઈડ પર મૂકવું પડે પણ હમણાં બી ગાડી મૂકી પાછળ કોઈ રિક્ષાવાળાએ મૂકી દીધું એટલે હવે થોડીક આગળ લેવી પડે માલ મૂકવાનો તે ખુલે નહીં પછી ટામેટા મૂકવાના છે એટલે બધું સેટિંગ કરવા પડે અંદર બધું માલ ને તેવું અંદર મૂક્યું છે આ હવે બધું આ સેટિંગ કરવા પડે 2 કેરેટ થયેલી છે ટામેટાની હજુ 2 બાકી છે તે લઈને આવીએ ને હજુ કંઈ બીજું મળતું હશે તો લઈ લઈએ પછી નીકળવાના દાણું લીધું છે એકદમ સરસ તાજું બધું લેવાઈ ગયેલું છે હવે 5 કેરેટ ટામેટા લીધી 2 વાલ પાપડી 1 ફ્લાવર બીટ લીધું કોબી લીધી કતારગામ લીધી છે તુવેર લીધી છે મરચાં લીધા છે આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મળીશું આવતા વિડીયોમાં બાય.